अब एलजी હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત બની છતનો કેટલોક ભાગ પડતા બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું। બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। બિલ્ડિંગમાં કાર્યરત વોર્ડને અન્ય જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા। તાત્કાલિક અસરથી 300થી 350 દર્દીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું। કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલમાં દર્દીઓને રેફર કરવામાં આવ્યા છે। અમારે ઘણું બધા પેશન્ટ્સને બહાર રિફર પણ કરવા પડશે, એટલે અમે અત્યારે હાલ માટે એવું કર્યું છે કે અમારી પોતાની જ કોર્પોરેશનની ફેસિલિટીઝ છે એમાં અમે પેશન્ટ્સને મોકલીશું। એટલે જે પેશન્ટ જે રીતની જરૂર હોય એ રીતે અમે એસવીપી, વીએસ હોસ્પિટલ, ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોસ્પિટલ અને જુદી જુદી સીએચસી એ બધી જગ્યાએ મોકલવાનું પ્લાનિંગ કરીએ છીએ। મહત્વનું છે કે ગત શુક્રવારે એલજી હોસ્પિટલની જૂની બિલ્ડિંગની છતનો કેટલોક ભાગ પડવાની ઘટના બની હતી। ત્યારે દર્દીઓ અને સ્ટાફની સલામતી માટે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવતા બિલ્ડિંગમાં સારવાર લઈ રહેલ તમામ દર્દીઓનું તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવામાં આવ્યું। જો કે નવી વ્યવસ્થામાં તમામ દર્દીઓને સારવાર કરવી શક્ય ન હોવાથી દર્દીઓને મહાનગરપાલિકાની અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ છે, લગભગ 80ના દાયકામાં બનેલી આ બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગનો ભાગ છે એ ભાગ તમે જોશો તો કેટલાક પોપડા ખરી જવાને કારણે અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો જે રિપોર્ટ છે રિપોર્ટ નેગેટિવ આવ્યાને કારણે તાત્કાલિક આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને ખાલી કરવામાં આવી છે। આપ જોશો પણ તો એની જે જોઇન્ટ્સ છે, જોઇન્ટ્સમાં ક્રેક્સ પડી છે અને એના કારણે જ જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટના આધારે આખી બિલ્ડિંગને અત્યારે ખાલી કરાવવામાં આવી છે અને સાથે જ સાથે અહીંયા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે કે પેશન્ટ્સને કે બીજા કોઈ વ્યક્તિઓ છે એમને જીવનું જોખમ ન થાય। આપ જોશો પણ તો અહીંયા જે બિલ્ડિંગ છે બિલ્ડિંગનો ભાગ જે છે એ રિસ્કી છે અને સ્વાભાવિક રીતે આ જે પોર્શન છે પોર્શનમાં જેટલા પણ દર્દીઓ હતા, લગભગ સાયકેટ્રિસ્ટ, પીડિયાટ્રિશિયન અને જે અલગ અલગ વોર્ડ હતા એ વોર્ડના દર્દીઓને જે છે અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા એટલી બધી જગ્યા ન હોવાને કારણે આ જે પેશન્ટ્સ છે એમને કોર્પોરેશન સંચાલિત જે અન્ય હોસ્પિટલ્સ છે એમાં જ એકોમોડેટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે એટલી કેપેસિટી આ પ્રિમાઇસીસમાં એ દર્દીઓને રાખવાની નથી। ત્યારે હવે જે સ્થિતિ છે એ સ્થિતિ જોતાં આપ જોશો પણ તો આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની અંદરનો આખો જે ભાગ છે ભાગ ક્યાંક ને ક્યાંક રિસ્કી હોવાને કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા વિઝિટ કરીને ગયા છે અને એમણે જોયું છે। હવે આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગને ઇવેક્યુએટ કરીને તાત્કાલિક ધોરણે બધાને અહીંયાથી બિલ્ડિંગ ખાલી કરીને સ્ટાફ સહિત જે દર્દીઓ છે એમને બીજી જગ્યાએ એકોમોડેટ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।